ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ રાંડ RAND એની હત્યા પછી શ્યામજી કૃષ્ણ વર્મા જે કાઠિયાવાડના હતા એ લંડન પહોંચી ગયા અને 1905ની અંદર ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની જે છે એ સ્થાપના કરી નાખી. 1906ની અંદર વીર સાવરકર પર લંડન હોમ રૂલ સોસાયટીની અંદર જે છે એ પહોંચી ગયા અને ઇન્ડિયન સોસાયટી જે છે એ છોડી લીધી. આ લોકો રિવોલ્યુશનરી ટેરરિઝમને એ બધું જે છે એ ચલાવતા હતા. સોશિયલિસ્ટ નામની પત્રિકા જે છે એ પણ ચલાવતા હતા. આગળ જતાં જે મદન મોહન ઢીંગરા હતા, બરાબર, એમને જે કરઝન વાયલીની હત્યા કરી નાખી, મદનલાલ ઢીંગરાએ. એના કારણે પછી જે છે ઇન્ડિયા હાઉસનું કામ જે છે એ થોડુંક ડીમ પડી ગયું હતું. ગદર પાર્ટી જે છે એ અમેરિકાની અંદર, વોશિંગ્ટનની અંદર, વેન્કુવરની અંદર, કેનેડાની અંદર જે છે એ કામ ધંધો કરતી હતી. જે શીખ રિવોલ્યુશનરી જે છે આની સાથે જોડાયેલા હતા. કયા? સોહનસિંહ વાઘના, કરતારસિંહ, અબ્દુલ મોહમ્મદ બરકતુલ્લા અને રાસબિહારી બોઝ જે છે એ પણ આની સાથે જોડાયેલા હતા. કામાગાટા મારું ઇન્સિડેન્ટ 1914ની અંદર થયેલો હતો. જાપાનનું જે જહાજ હતું, સ્ટીમશીપ કામાગાટા મારું, એ બ્રિટિશ સિટીઝન જે છે એને કેનેડા લઈ જવાના હતા, પરંતુ એમને અહીંયા એન્ટ્રી ડિનાઇડ કરવામાં આવી અને પાછા કલકત્તા મોકલી દીધા. અને કલકત્તા જે છે બ્રિટિશ પોલીસ દ્વારા જે છે એમની ઉપર અત્યાચાર કરવામાં આવેલો અને ગુરદીપ સિંઘ નામના જે વેલ્થી પંજાબી બિઝનેસમેન હતા એમનું આ ચાર્ટરશીપ હતું. સિંગાપોર મ્યુટિની 1915ની અંદર સિંગાપોર મ્યુટિની થઈ હતી અને 1915નો સિંગાપોર સિપોઈ મ્યુટિની પણ કરવામાં આવે છે, અથવા મ્યુટિની ઓફ ધ ફિફ્થ લાઇટ ઇન્ફેન્ટ્રી. બ્રિટિશ વિરુદ્ધમાં અંગ્રેજોની અંદર આ ઘટના જે છે આખી થયેલી હતી. 850 ઇન્ડિયન મુસ્લિમ સિપાઈ જે છે કે જે વર્લ્ડ વોર ફર્સ્ટ દરમિયાન જે એમની રેજિમેન્ટ હતી એમને આ કરેલું હતું. સિંગાપોર મ્યુટિનીની અંદર વાત કરીએ તો સિંગાપોર મ્યુટિનીની અંદર પંજાબી મુસ્લિમની ફિફ્થ લાઇટ ઇન્ફેન્ટ્રી હતી અને 36 શીખ બેટેલિયન હતી. જમાદાર ચિશ્તી ખાન અને જમાદાર અબ્દુલ ગની એના અંતર્ગત આ આખી મ્યુટિની સિંગાપોરની અંદર કરવામાં આવેલી હતી. અંગ્રેજો દ્વારા આને ક્રશ કરી દેવામાં આવી હતી. ફિયર્સ બેટલ હતી અને 37 જેટલા પર્સન જે છે એ એક્ઝિક્યુટ કરેલા હતા અને 41ને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ આપવામાં આવી હતી. ધ બર્લિન કમિટી બનાવવામાં આવેલી હતી અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ કમિટી પણ કહેવામાં આવે છે. 1915ની અંદર જર્મનીની અંદર પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા અને પોલિટિકલ એક્ટિવિસ્ટ દ્વારા આ સંગઠન બનાવવામાં આવેલું હતું. બર્લિન કમિટી 1914ની અંદર બની હતી, 1915ની અંદર બની હતી, પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બનેલી હતી. આગળ જતાં એનું નામ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ કમિટી પાડેલું હતું અને આ જે છે એ જર્મનીની અંદર ઇન્ડિયન સ્ટુડન્ટ અને પોલિટિકલ એક્ટિવિસ્ટ લોકો દ્વારા બનાવવામાં આવેલી હતી. આનો પર્પસ હેતુ શું હતો તો કે પ્રમોટ ધ કોઝ ઓફ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ. જર્મનીની અંદર ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સનું જે એને પ્રમોશન કરવું,